નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ ગુજરાતી અને ત્રિનેત્રમાં હું છું આપની સાથે વિની। સામાન્ય રીતે 15 જૂન પહેલા ગુજરાતમાં વરસાદનું આગમન થઈ જતું હોય છે, પરંતુ આ વર્ષે ચોમાસું થોડુંક મોડું થયું છે, લેટ થયું છે, છતાં ચોમાસાની શરૂઆત ધીમે ધીમે થવા લાગી છે। રાજ્યના અનેક તાલુકામાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે અને એન્ટ્રી સાથે જ જોરદાર વરસાદનું આગમન પણ થયું છે। ત્યારે કયા અને ક્યાં કેવો વરસાદ પડ્યો, તો કયા વિસ્તારમાં કેવો વરસાદ પડ્યો, આવો જોઈએ આ રિપોર્ટમાં। ગુજરાતમાં ખેડૂતો ચોમાસાની કેટલાય સમયથી આતુરતા સાથે રાહ જોઈ રહ્યા હતા, જેનો આખરે અંત આવ્યો છે। રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે અને એન્ટ્રીની સાથે જ ધોધમાર વરસાદ પડવાનું પણ શરૂ થઈ ગયું છે। દ્રશ્યો ખેડા જિલ્લાના નડિયાદના છે, જ્યાં બપોર પછીના સમયમાં ભારે પવન સાથે મેઘાનું આગમન થયું અને ગણતરીની મિનિટોમાં જ ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યું। રસ્તાઓ પરથી વરસાદી પાણી વહેવા લાગ્યા। ગરમીથી છુટકારો મળતા જ લોકોમાં ખુશી છલકાઈ આવી। જિલ્લામાં વરસાદની એન્ટ્રી સાથે જ નદીઓમાં પણ નવા નીર આવ્યા છે। શેઢી નદીમાં નવા નીર આવતા જ ડાકોર વણોતીને જોડતા રસ્તા પરના ડાયવર્ઝન પર પાણી ફરી વળ્યા હતા, જેથી ડાકોરથી વણોતીનો રસ્તો બંધ થઈ ગયો હતો। શેઢી નદીમાં પૂરના કારણે નદી પર બનાવાયેલા કામચલાઉ કોઝવે ધોવાયા છે। મહુધા તાલુકાના હેરંજ પાસે પણ બ્રિજનું કામ ચાલી રહ્યું છે, જેથી તંત્રએ કામચલાઉ કોઝવે બનાવ્યો હતો, પરંતુ નદીમાં નવા નીર આવતા જ કોઝવે ધોવાઈ ગયો અને રસ્તો બંધ થઈ ગયો। આ તરફ ધંધુકા શહેર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘાએ જમાવટ કરી। વરસાદની શરૂઆત જ ધમાકેદાર થઈ અને રસ્તાઓ પરથી પાણી દોડવા લાગ્યા હતા। વરસાદના આગમનથી સમગ્ર પંથકના લોકોમાં ખુશીની લાગણી જોવા મળી। સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં પણ વરસાદ પડ્યો। ભાવનગર શહેર અને જિલ્લામાં મેઘાના આગમનથી લોકોને ગરમીથી છુટકારો મળ્યો। રાજસ્થલી, ડુંગર, હસ્તગીરી સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદના આગમનથી જ ધરતીનો ઇંતજાર અંતે ખતમ થયો। આ તરફ વઢવાણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે ઉકળાટ પછી પવન સાથે વરસાદનું આગમન થયું। વરસાદના આગમનથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા તો વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ અને લોકોને ગરમીમાંથી છુટકારો મળ્યો। રાજકોટના જસદણ પંથકમાં પણ મેઘાએ શરૂઆત સાથે ધડબડાટી બોલાવી। વરસાદની એન્ટ્રીથી જ ખેડૂતોની ખુશીનો કોઈ પાર નથી, કારણ કે વરસાદના આગમન સાથે જ ખેડૂતોએ વાવણીની તૈયારીઓ પણ શરૂ કરી દીધી। અમરેલી જિલ્લામાં તો વરસાદનું આગમન ખેડૂતો માટે સોના સમાન છે, કારણ કે આગોતરા જે ખેડૂતોએ વાવણી કરી હતી તેમનો પાક સુકાઈ રહ્યો હતો। ચોમાસું મોડું પડવાથી જ ખેડૂતો ચિંતિત હતા, પરંતુ વરસાદના આગમન સાથે જ ચોમાસુ પાકને નવજીવન મળી ગયું છે। ખાસ કરીને બગસરા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો છે। ઉત્તર ગુજરાતમાં પણ મેઘાની ધમાકેદાર એન્ટ્રી થઈ। મહેસાણા જિલ્લામાં મોડી રાતથી જ વરસાદનું આગમન થયું, તો જિલ્લાના સતલાસણમાં એક જ રાતમાં 72 મિલીમીટર વરસાદ પડ્યો, જેથી રસ્તાઓ પરથી પાણી દોડતા થયા હતા। આ તરફ સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં પણ સતત બીજા દિવસે મેઘાએ જમાવટ કરી, જેના કારણે રસ્તાઓ પર વરસાદી પાણી દોડતા થયા હતા। અવિરત વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી, કારણ કે વાવણી લાયક વરસાદ થવા પર ચોમાસુ કામના વાવેતરમાં હવે મોડું નહીં થાય અને સમય પર ખેડૂતો વાવણી કરી શકશે। વરસાદના આગમન સાથે જ હવામાન વિભાગનું શું કહેવું છે તે પણ સાંભળો। जो फोरकास्ट किया गया है 18 से लेकर 24 जून तक इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा। गुजरात रीजन और सौराष्ट्र को दोनों रीजन में ही वो अगले 3 दिन तक। आज जो थंडरस्टॉर्म का वार्निंग भी दिया गया है, बिजली गिरने के साथ मेघ गर्जना भी रहेगा और जो स्पीड रहेगा 40 से 50 किलोमीटर प्रति घंटा स्पीड होने का भी संभावना है। और कल से हल्का से मध्यम बरसात का संभावना है, कोई वार्निंग नहीं है। आज खाली थंडरस्टॉर्म वार्निंग दिया गया है येलो वार्निंग के साथ। आगामी 3 દિવસ સુધી તો સારા વરસાદની આગાહી છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં, એટલે કે ખેડૂતોની ચિંતાનો આખરે અંત આવશે। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ।